તૈયાર થઈ જાઓ, કારણ કે 2026માં આકાશમાં કંઈક જબરજસ્ત થવાનું છે. એક એવું સંપૂર્ણ ચંદ્રગ્રહણ જે જોવાની મજા જ કંઈક ઓર હશે. તો ચાલો આપણે સાથે મળીને આ અદ્ભુત અવકાશી ઘટનાની બધી વિગતો જાણીએ. તમારા કેલેન્ડરમાં આ તારીખ નોંધી લો, 3 માર્ચ 2026. હા, આ એ જ દિવસ છે જ્યારે આકાશમાં એકદમ નાટકીય દ્રશ્ય સર્જાવાનું છે. પણ સવાલ એ છે કે આ દિવસે બરાબર શું થવાનું છે અને કેટલા વાગે? જુઓ, આ જે ગ્રહણ છે ને, એ કોઈ એક ઝટકામાં નથી થતું. એના અલગ અલગ તબક્કા હોય છે. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે કયા સમયે આકાશમાં શું જોવા મળશે. ઓકે, તો ચાલો ટાઈમલાઈન જોઈએ. બપોરે 2:14 ઉપછાયાગ્રહણથી આખી ઘટના શરૂ થશે. મતલબ પૃથ્વીનો જે ઝાંખો પડછાયો છે એ ચંદ્ર પર પડવા લાગશે. પછી 3:20 શરૂ થશે આંશિક ગ્રહણ અને ચંદ્ર ધીમે ધીમે ઢંકાવા લાગશે. પણ જે મેઇન ઇવેન્ટ છે એ સાંજે 4:34 શરૂ થશે. અને પછી ધીરે ધીરે ગ્રહણ ઓછું થતું જશે અને છેક રાત્રે 7:53 બધું પૂરું થશે. આ બધા તબક્કાઓમાંથી એક સમય એવો છે જે ખરેખર જાદુઈ હોય છે, સૌથી વધુ રોમાંચક, અને એ છે સંપૂર્ણ ગ્રહણનો ક્ષણ. સાચું કહું તો ખગોળના શોખીનો આ જ સમયની રાહ જોતા હોય છે. જી હા, આ આખી ઘટનાનો જે હીરો છે, જે ક્લાઇમેક્સ છે, એ છે સંપૂર્ણ ચંદ્રગ્રહણ. આ એ જ ક્ષણ છે જ્યારે પૃથ્વી બરાબર સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે અને ચંદ્રને પોતાના પડછાયાથી આખો ઢાંકી દે છે. અને ખબર છે, સૌથી રસપ્રદ વાત શું છે? આ કેટલો સમય ચાલશે તે જુઓ. સાંજે 4:30 વાગે સંપૂર્ણ ગ્રહણ શરૂ થશે અને 5:32 પૂરું થશે. મતલબ લગભગ 58 મિનિટ સુધી. પૂરી 58 મિનિટ સુધી ચંદ્ર પૃથ્વીના ઘેરા પડછાયામાં રહેશે. વિચારો, કેટલો લાંબો અને અદ્ભુત નજારો હશે. હવે સંપૂર્ણ ગ્રહણ વખતે ચંદ્ર કંઈ ગાયબ નથી થઈ જતો. ઉલટાનું એ એકદમ રહસ્યમય લાલ કે નારંગી રંગનો દેખાવા લાગે છે, જેને આપણે બ્લડમૂન પણ કહીએ છીએ. અને આવું કેમ થાય છે? કારણ કે પૃથ્વીના વાતાવરણમાંથી સૂર્યનો પ્રકાશ પસાર થઈને ચંદ્ર પર પડે છે અને આ જ કારણે આટલું સુંદર દૃશ્ય જોવા મળે છે. સારું, હવે સૌથી અગત્યનો સવાલ. ભારતમાં આ ગ્રહણ ક્યાં દેખાશે અને કેવું દેખાશે? શું બધા લોકો એક સરખો નજારો જોઈ શકશે? ચાલો આના વિશે જાણીએ. તો સવાલ એ જ છે, શું ભારતના દરેક શહેરમાંથી આ ગ્રહણ જોવા મળશે? વેલ, આનો જવાબ દરેક જગ્યા માટે અલગ અલગ છે. બધો જ આધાર તમારા લોકેશન પર છે. તો વાત એમ છે કે જે લોકો ઉત્તર પૂર્વ ભારતમાં રહે છે, જેમ કે આસામ અને અરુણાચલ પ્રદેશમાં, એમને તો સંપૂર્ણ ગ્રહણની એક નાનકડી ઝલક જોવાનો મોકો મળશે. પણ દિલ્હી, મુંબઈ, કોલકાતા જેવા મોટાભાગના શહેરોમાં જ્યારે ચંદ્ર ઉગશે ત્યારે માત્ર આંશિક ગ્રહણ જ દેખાશે. અને આ જે આંશિક ગ્રહણ છે એ લગભગ 20-25 મિનિટ માટે જોવા મળશે. પણ આ ગ્રહણ માત્ર એક વૈજ્ઞાનિક ઘટના નથી. એની સાથે ઘણી સાંસ્કૃતિક અને ઐતિહાસિક બાબતો પણ જોડાયેલી છે અને એનાથી જ આ ઘટના વધુ ખાસ બની જાય છે. તો શું આ માત્ર એક ખગોળીય ઘટના છે? ના, ભારતમાં તો આવી ઘટનાઓ સાથે ઊંડી સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી હોય છે, ખરું ને? આ જ સંદર્ભમાં એક શબ્દ આવે છે, સૂતક કાળ. આ ગ્રહણ દરમિયાનનો એક એવો સમયગાળો છે જ્યારે ઘણા લોકો કેટલાક ખાસ નિયમોનું પાલન કરતા હોય છે, અમુક સાવચેતીઓ રાખતા હોય છે. આ પણ આ ઘટનાનું એક અગત્યનું સાંસ્કૃતિક પાસું છે. ટૂંકમાં 3 માર્ચ 2026નું આ ચંદ્રગ્રહણ એ માત્ર એક અવકાશી ઘટના નથી. એ વિજ્ઞાન અને સંસ્કૃતિનું એક અદ્ભુત મિલન છે. એક તરફ એ આપણને બ્રહ્માંડની ભવ્યતાની યાદ અપાવે છે, તો બીજી તરફ આપણી સાંસ્કૃતિક પરંપરાઓ સાથે પણ જોડે છે. કદાચ આવી જ ઘટનાઓ આપણને શીખવે છે કે આકાશ તરફ જોવાનો અર્થ માત્ર ગ્રહો અને તારાઓને સમજવાનો નથી, પણ ક્યાંક ને ક્યાંક આપણી જાતને પણ સમજવાનો છે.